પણ મનીષા ઈ પ્રોપર્ટી તારી છે, તારા મમ્મી પપ્પાની નથી. જા ત્યાં જઈ અને તારા કાગળિયા લઈ આવ જમીનના બધા. અરે પણ મમ્મી, મારે કાંઈ નથી સાંભળવું. મમ્મી ઈ પ્રોપર્ટી છે ને મારા મમ્મી પપ્પાએ મારા લગ્ન પહેલા લઈ લીધી છે, અને ઈ પણ જ્યારે હું નાની હતી ને ત્યારે. અને એને આટલી બધી મહેનત કરીને એને આ બચાવેલું છે એટલું, અને ઈ કઈ મારા નામે છે પણ છે તો એનું જ તે ને. તો તમે એવું શું કામ ને કહી શકો કે એમાં તમારો હક છે? જો અહીંયા બધું તારું હોય તો ન્યાય બધું તારું હોય જ તે ને, અને ઈ તો તારા નામે છે તો તારે લેવી જ જોવે ને. અને તારે તો અમારા ખરાબ સમયમાં તારે અમને સાથ આપવો જોવે, તો તારે તો ઈ પ્રોપર્ટી લઈ જ લેવી જોવે ને. અને તારે ક્યાં ન્યા કોઈ ભાઈ બહેન છે? તું એક ને એક જ છો, તો તારી જે મિલકત છે એ અમારી જ હોય ને. મમ્મી મને ખબર છે કે હું મારા મમ્મી પપ્પાની એક ને એક છોકરી છું, પણ મેં તે લગ્ન કરીને પછી અહીંયા આવીને તો મેં બધી જવાબદારી ઉપાડી છે ને. હું થયું ભાવિન, કેમ ચિંતામાં છો? અરે હું કહું મમ્મી, આપણી કંપનીમાં કેટલું મોટું નુકસાન આવી ગયું છે અત્યારે. હવે કઈ રીતના હું ભરપાઈ કરીશ? અરે લગ્ન પહેલા જે મનીષાના નામની જમીન એના મમ્મી પપ્પાએ મૂકેલી છે ને, ઈ જ વેચી દે ને. ઈ આપણી જ તે કહેવાય, એટલે તારે હરખું થઈ જાય. અરે મમ્મી, કેવી વાતો કરો છો? હવે મારે બધું વયું ગયું હોય તો હું મારે એમનું બધું વેચી દેવાનું? એ બધા શું વિચારે કે આ કઈ કરી નહીં શકતા હોય? એટલે હું મારી રીતે જે કરીશ ને એ બરોબર જ છે. એનું મારે કાંઈ ન વેચી દેવાય. તું ન કહી શકતો હોય ને મનીષાને, તો હું કહી દઈશ અને તારું નામ નહીં આવે. તું એક કામ કર, તારા ઘરે જા કાલે અને ત્યાંથી બધા પ્રોપર્ટીના કાગળ લેતી આવ અહીંયા. પણ મમ્મી, પણ કાંઈ નહીં, તને કીધું ને એકવાર કે લઈ આવ જા કાગળ. હું સાચામાં જ સ્વાર્થી થઈ ગઈ છું. પણ ના ના, મારે આ જમીન વેચી જ દેવી જોઈએ. જો આ ઘરનું સારું થતું હોય ને તો મારે જમીન રાખીને શું ફાયદો? ના ના, એ પપ્પાની મહેનત છે અને એને હું આવી રીતના ન વેચી શકું, કેમ કે એણે મારા ઉપર વિશ્વાસ કરીને કીધું હતું કે આ જમીન કાંઈ ન જવા દેતી. ના ના, એવું કાંઈ નથી. તારે ભાભીને જમીન માગી છે ને એના નામે છે ને, જે ઈ લેવા હાટું એને ન્યા મોકલવાની તૈયારી કરીએ છીએ. હા, પણ તે કેમ ફોન કર્યો? કેમ તમારે ધંધામાં નુકસાન આવ્યું છે તો અમારે પૈસા દેવાના છે? કેટલા? 10 લાખ રૂપિયા? અરે પણ તને તો ખબર છે કે આ તારા ભાઈને ધંધામાં નુકસાન ગયું છે, અમારી પાસે નથી તો તને ક્યાંથી આપીએ? અરે તમારે ત્યાં નુકસાન થયું છે તો અમારે શું? ઈ તારા હાહરિયા વાળાને કે ઈ જ ભોગવે ને. વાહ મમ્મી, બેનને ત્યાં નુકસાન થયું એ આપણે જ્યારે ભરવાના થયા તો કે ના ના, એ બધું તમારે કરવાનું. અને આપણે નુકસાન થાય તો આપણે એમ કહીએ છીએ કે મનીષા એના ઘરેથી લઈ આવે, એમ થોડું હોય. આ જેમ તમે બેનને કહી દીધું ને કે તમારું નુકસાન તમારા સાસરા વાળા ભોગવશે, એમ આપણે આપણું નુકસાન આપણે પોતાને કરવાનું હોય. મનીષાના કાંઈ પરિવાર વાળા ન કરે. આપણે ગમે એમ કરશું, આપણે લોન લેશું, ઉધાર લેશું, પણ આપણે પોતાની રીતે પાછું ઉપર આવવું પડે. હા હા, ઓ તું સાચું જ કહે છો. મનીષા અહીંયા આવતો. મનીષા, મને હવે સમજાઈ ગયું છે અને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી પાસેથી પૈસા મગાવ્યા. હા મમ્મી, અને કોઈ પણ વ્યક્તિની પ્રોપર્ટી એની આખી જિંદગીભરની કમાણી હોય છે, અને દીદીને એવું કાંઈ થયું જ નથી તો મેં જેને ફોન કરીને બધું કીધું હતું કે મમ્મીને સમજાવો. તો જોયું મિત્રો, જ્યારે પણ આપણા ઉપર જ્યારે મુશ્કેલી આવે છે તો તેનો સામનો આપણે જાતે જ કરવો જોઈએ. એવું ન હોય કે વહુની કોઈ મિલકત છે કે એની કોઈ વસ્તુ છે એ વેચીને નુકસાનનું ભરપાઈ કરવી જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂરથી કરજો.